અટલાદરામાં ચાલુ વરસાદે બનેલા રોડના ડામરના પોપડા હાથમાં આવ્યા। વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુ દરમિયાન ખાડા પૂરવાની કામગીરીની સામે અનેક સવાલો ઉભા થયા છે। વડોદરાના અટલાદરા વિસ્તારમાં ચાલુ વરસાદે રોડ પર ડામર પાથરવાની કામગીરી કરવામાં આવતા તેની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે। સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર કોન્ટ્રાક્ટર દ્વારા પાલિકાની સૂચના મુજબ રોડ પર ડામર પાથરી રોલર ફેરવવામાં આવ્યું હતું, પરંતુ કામગીરી એટલી હલકી ગુણવત્તાની હતી કે ડામરના પોપડા સહેલાઈથી હાથમાં આવી રહ્યા હતા। આ ઘટનાએ વડોદરા મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પર પાણી ફેરવી દીધું છે। સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે કરદાતાઓના પૈસાનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે। ચાલુ વરસાદે કરવામાં આવેલી આ કામગીરીને કારણે રોડ લાંબો સમય ટકી શકે તેમ નથી અને થોડા જ સમયમાં ફરીથી ખાડા પડી જવાની શક્યતા છે। નાગરિકોએ આ પ્રકારની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો છે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરી છે। આ મામલે સ્થાનિકોએ પાલિકાના ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરી તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી છે। લોકોનું કહેવું છે કે ચોમાસામાં ખાડા પૂરવા એ એક તાત્કાલિક જરૂરિયાત છે, પરંતુ તે કામ યોગ્ય ગુણવત્તા સાથે થવું જોઈએ, જેથી ભવિષ્યમાં આ જ પ્રકારની સમસ્યા ફરીથી ઊભી ન થાય। જો તંત્ર દ્વારા આ મામલે સત્વરે પગલાં ભરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। અટલાદરા વિસ્તાર છે પોલીસ સ્ટેશન પાસેનો, ત્યાં ચોમાસાના અંદર વરસાદ પડતો હોય અને ચાલુ વરસાદે રોડ બનાવે છે। રોડ એટલે કેવો છે ખબર, તમે હાથ નાખો ને એટલે પેલું પડ બની નાખું ઉપર આવી જાય એવો રોડ છે। તેમને ખબર છે કે ચાલુ વરસાદે રોડ ડામર ચોંટવાનો જ નથી, તો આવું બુદ્ધિનું પ્રદર્શન કરવાની શું જરૂર હતી આપણા અધિકારીઓને? તમને આટલા વરસાદની અંદર તમારે ડામર પ્લાન્ટ ચાલુ રાખવાની શું જરૂર છે? પહેલાંના ટાઈમના અંદર હતું કે ચોમાસાના 4 મહિના છારું પાથરીને રોડના ખાડાને રિપેર કરતા હતા, એ રીતે જ કરવું જોઈએ। તમારે ડામર પ્લાન્ટ ચાલુ ના, કયા અધિકારીઓને મળે ત્યાંનો તમે ફાયદા કરવા માટે આ બધું કરાવો છો? આનાથી શું થવાનું? આ પ્રજાના પૈસાનો વ્યય થઈ રહ્યો છે, વગર કામના પૈસા લોકોના ધુમાડા નીકળી રહ્યા છે। આ આજે જ રોડ ઉખડી જવાનો છે, હમણાં બનાવ્યો છે અડધો કલાક પહેલાં, લખીને આપું તમને, આ 24 કલાક બી ટકવાનો નથી। એટલે કાલે પાછું લોકોને ફાયદો કરવા માટે તમારે રોડ બનાવવાનો, થોડીક તો દિમાગ દોડાવો તમે લોકો યાર, કંઈ ખબર પડે। કોન્ટ્રાક્ટરને જ ફાયદો કરવાનો, ખબર છે હવામાન વિભાગે આગાહી કરેલી છે કે વરસાદ પડવાનો જ છે। તમને હવામાન વિભાગનું ના ખબર પડતી હોય તો અંબાલાલ કાકાની આગાહી સાંભળો અને પછી રોડ રસ્તા બનાવવા નીકળો। તમારા શું કહેવાય, કોન્ટ્રાક્ટરોને ફાયદા કરવા માટે આ ધંધા ના કરો, તમે પ્રજાના પૈસાના ધુમાડા ના કરો।